નમસ્કાર મિત્રો, હું છું રાણા જમીન વડોદરા ગુજરાતથી. આજે આપણે ભારતીય ફોજદારી કાયદાઓની વાત કરીશું. તો જે 3 નવા ભારતીય ફોજદારી કાયદાઓ છે એમાં પ્રથમ છે ભારતીય ન્યાય સંહિતાનો કાયદો, બીજો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો કાયદો અને ત્રીજો છે ભારતીય સાક્ષ્ય અધિનિયમનનો કાયદો. તો આ 3 નવા ભારતીય ફોજદારી કાયદાઓ આપણે ડિટેલમાં જોઈએ વન બાય વન. તો જે સૌ પ્રથમ છે ભારતીય ન્યાય સંહિતા 2023નો કાયદો. તો જાણીએ આ શું કાયદો છે. તો આ એક ભારતીય દંડ પ્રક્રિયાનો એક એવો કાયદો છે જેમાં ગુનાઓ માટેનો પ્રોસેસ, ગિરફ્તારીનો પ્રોસેસ, જમાનત વગેરે પ્રોસેસ રિલેટેડ આ કાયદો છે. પછી જે દ્વિતીય કાયદો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો કાયદો. તો આ જે કાયદો છે જે ભારતીય ફોજદારી પ્રક્રિયાનો એક નવો કાયદો છે જેમાં ગુનાઓની પ્રક્રિયા, ધરપકડ, કાર્યવાહી અને દોષી ઠેરવવા સંબંધિત રિલેટેડ આ ફોજદારી કાયદો છે. અને જે ત્રીજો છે ભારતીય સાક્ષ્ય અધિનિયમન 2023નો કાયદો. તો આ જે કાયદો છે જે ભારતીય પુરાવા અધિનિયમન 1872ના બદલામાંના રિપ્લેસમેન્ટમાં આ કાયદો છે જેમાં કાનૂની કાર્યવાહીમાં પુરાવા સંબંધિત રિલેટેડ કાયદો છે. તો હવે આ કાયદામાં જે નવી ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે જોયું 3 નવા ભારતીય ફોજદારી કાયદાઓ. પ્રથમ ભારતીય ન્યાય સંહિતાનો કાયદો, દ્વિતીય ભારતીય નાગરિક સુરક્ષાનો કાયદો અને જે ત્રીજો છે ભારતીય સાક્ષ્ય અધિનિયમનનો કાયદો. થેન્ક યુ. જય હિન્દ. ભારત માતા કી જય.